નમસ્કાર મારા બિઝનેસમેન મિત્રો, હું ડાભી વિશાલ અને મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી બિઝનેસ ક્લાસમાં તમારું સ્વાગત છે. અને આ ગુજરાતી બિઝનેસ ક્લાસમાં આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે 1% ઇમ્પ્રુવમેન્ટ. 1% ઇમ્પ્રુવમેન્ટ માટે તમારા બિઝનેસના એક પ્રોબ્લેમ લેવામાં આવશે અને તેનો સોલ્યુશન આપવામાં આવશે અને તમારા બિઝનેસને એક પ્રોબ્લેમના સોલ્યુશન તમને મળશે. અને રોજે એક વિડીયો આવશે અને તેના બિઝનેસમેનના બધા પણ પ્રોબ્લેમના સોલ્યુશન તમારા માટે આવશે અને તમે ખાલી 1% ઇમ્પ્રુવમેન્ટ કરો અને તમારો બિઝનેસ હંમેશા છે તેનાથી 1% આગળ લઈ જાઓ. અને 1% આગળ લઈ જવા માટે તમે 1% ઇમ્પ્રુવમેન્ટ કરવું જરૂરી છે. તો ચાલો આપણે શરૂ કરીએ કે આજનો પહેલો ટોપિક 1% ઇમ્પ્રુવમેન્ટનો. લો સેલ્સ. લો સેલ્સને તો ઘણા બધા કારણો હોય છે અને આ મહત્વનો ટોપિક એ છે કે લો સેલ્સનું શું મુખ્ય કારણ છે. પહેલું સ્ટેપ જાણીએ કે લો સેલ્સ થવાનું શું કારણ છે. માર્કેટિંગનો અભાવ. જો માર્કેટિંગનો અભાવ એ છે કે તમે માર્કેટિંગમાં તમારો પ્રોડક્ટ હોય છે તો તેનું માર્કેટિંગ કરતાં તમને આવડતું નથી. જો તમને માર્કેટિંગ કરતાં ના આવડતું હોય તો તમારો પ્રોડક્ટ વેચાશે નહીં. અત્યારે તો જો માર્કેટિંગ છે તે બિઝનેસનો ડાબો હાથ કહેવામાં આવે છે. જો તમારે માર્કેટનો બીજો હાથ જોતો હોય તો તમારે માર્કેટિંગ કરવું જરૂરી છે. માર્કેટિંગ કરવામાં નવું કંઈ કરવાની જરૂર નથી. જો આપણે એક બિઝનેસમેન છે તેના ઉદાહરણ રૂપે આપણે સમજીએ. એક વિનોદભાઈની દુકાન હતી કે મીઠાઈની, અને તે મીઠાઈની દુકાન તેને ચાલુ કરી અને તેને શરૂઆતમાં પહેલા મહિનામાં ઓછા કસ્ટમર આવતા હતા અને તે બીજા મહિનામાં તેને શું ઇમ્પ્રુવમેન્ટ કર્યું 1%, કે બીજા મહિનામાં તેને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું અને તેને જે ફરસાણની દુકાન હતી તેના ફોટો અને વિડીયો શેર કરતા હતા. અને વિડીયો શેર કરી અને તે માર્કેટિંગ ફેસબુક ઉપર કર્યું. અને માર્કેટિંગ કરવા માટે બીજું કાંઈ નથી જોતું કે તમે ફેસબુક ઉપર માર્કેટિંગ કરશો તો તમને ઘણું બધું જાણવા પણ મળશે. અને માર્કેટિંગ કઈ રીતે કરવું તે તમે યુટ્યુબમાં સર્ચ મારજો, ફેસબુક એડ માર્કેટિંગ, એટલે તમને ઘણા બધા વિડીયો મળશે. આ એક 1% ઇમ્પ્રુવમેન્ટ કરશો તો તે વિનોદભાઈની દુકાનને જો 20% ગ્રાહક આવતા હતા તે 40% ગ્રાહક થઈ ગયા. તો એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ થતાં તમે 1% પર ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો. બીજો સ્ટેપ, કસ્ટમર કનેક્શન. કસ્ટમર સાથે તમે કનેક્શન બહુ ઓછું બને છે. કસ્ટમરની સાથે કનેક્શન તમારે બનાવવા માટે તમે હંમેશા આગળ વધવું જોઈએ. એ કસ્ટમર એકવાર આવે છે તો એકવાર આવીને તમે તે કસ્ટમરને કનેક્શન બનાવશો તો કસ્ટમર બીજી વાર તમારી પાસે આવશે. તો જો કસ્ટમર સાથે તમારે કનેક્શન જ નહીં બને તો તમારા કસ્ટમર બીજી વાર આવશે નહીં. એ કસ્ટમરને કનેક્શન બનાવવા માટે જો આપણે એક બિઝનેસમેન બેન છે તેનું ઉદાહરણ રીતે આપણે સમજીએ કે એક બિઝનેસમેન, એક હર્ષાબેન છે, તેને અમદાવાદમાં સાડીની દુકાન છે અને સાડીની દુકાન છે તો તેને 1% ઇમ્પ્રુવમેન્ટ શું કર્યું તમને ખબર છે? હું તમને જણાવું. 1% ઇમ્પ્રુવમેન્ટ એને એ કર્યું કે જ્યારે તે રક્ષાબંધન ઉપર તે સાડીઓની ઓફર આવતી ત્યારે તે તેની સાથે સાથે એક પોતે ગિફ્ટ પણ આપતા, પોતાની દુકાનમાંથી અલગ ગિફ્ટ આપતા. અને આ વર્ષાબેન અલગ ગિફ્ટ આપવાના કારણે તેના ગ્રાહક 10 જણ આવતા પાછા. તો હવે તે કસ્ટમરને રિટેક્શનના બદલે તે હવે 40% જેટલો વધારો થઈ ગયો. આ એક ગિફ્ટના કારણે આ 1% ઇમ્પ્રુવમેન્ટ જ થયું. ને આપણે ત્રીજો સ્ટેપ જોઈએ કે કસ્ટમરનો ફીડબેક ન લેવો. આપણે દુકાનવાળા એમ જ વિચારીએ છીએ કે કસ્ટમર પાસેથી શું ફીડબેક લેવો. આપણે કસ્ટમરના પાસે તો ફીડબેક લેવા માટે તો ઘણું બધું હોઈ શકે અને કસ્ટમરનું ફીડબેક જે આપણે લકીર તરીકે કામ કરવાનું હોય છે. જો આપણે કસ્ટમરનો ફીડબેક, કસ્ટમર જે સાચો હશે ને તે સાચો જ ફીડબેક આપશે. કોઈ બી તમારો બિઝનેસમાંથી માર્કેટિંગ કે રિસર્ચ કરીને તમે ફીડબેક મેળવશો ને તો એ ફીડબેક ખોટો પણ પડી શકે છે. કસ્ટમર જે ફીડબેક આપશે ને આપણે એ કસ્ટમર સાચો જ ફીડબેક આપશે તમને. જો આ કસ્ટમર સાચો ફીડબેક આપે છે તો તેના ઉપર તમારે પણ ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ. હું એક રેસ્ટોરન્ટ છે તેનું ઉદાહરણ રીતે આપણે સમજીએ કે એક રેસ્ટોરન્ટવાળા બિઝનેસમેન છે તેને કસ્ટમરનો ફીડબેક કઈ રીતે ઉપયોગ કર્યો.
એક રેસ્ટોરન્ટમાં તે બિઝનેસમેન તેનો રેસ્ટોરન્ટ સારી રીતે ચાલતું હતું ને સારી રીતે ચાલવાનું તેના જે ગ્રાહક આવતા હતા અને ગ્રાહક વારંવાર એક જ ફરિયાદ લઈને આવતા, તમારે રોટલી કાચી રહે છે, બરોબર રોટલી આવતી નથી, રોટલી વાસી આવે છે. આ તેને રેસ્ટોરન્ટના માલિકને તે ફીડબેક પર અમલ કર્યો અને તેને ફીડબેકમાં શું ઇમ્પ્રુવમેન્ટ કર્યું કે તેને લાઈવ કાઉન્ટર ચાલુ કર્યું, રોટલી બનાવવાનું લાઈવ કાઉન્ટર બારે જ. અને તે લાઈવ કાઉન્ટરને જ્યારે કસ્ટમર આવે એન્ટર થાય ત્યારે તેને લાઈવ કાઉન્ટર દેખાય તો અહીં રોટલી ગરમા ગરમ રોટલી બને છે. તે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું પાછળ તેને 10% કસ્ટમરનો વધારે ફાયદો થયો છે. અને ચોથું કારણ એ છે કે કસ્ટમરને સર્ટિફિકેશન ન મળવું. કસ્ટમર તમારી પાસે આવે છે તો તે કસ્ટમરને તો ખબર હોતી જ નથી કે મારે શું લેવું અને શું ના લેવું. તેની પાસે કસ્ટમરને તમારે જીતવા માટે તેની પાસે ઘણું બધું હોય છે આપણી પાસે. તો તમે કસ્ટમરને સર્ટિફાઈ કરો કે તમારે હંમેશા શું લેવું જોઈએ કે શું ના લેવું જોઈએ. કસ્ટમરને એ નથી ખબર હોતી કે મારે આવીને શું લેવું જોઈએ. એક ભાઈ છે, તેનું ઉદાહરણ રીતે આપણે સમજીએ. એ શું કર્યું કે તેના બિઝનેસમાં તે કસ્ટમર આવતા ને તો એ બનાવવું કે આપણે વેજ કટિંગ કરવાનું મશીન આવે ને, વેજ કટિંગ કરવાનું મશીન, ડુંગળી, મરચું, કારેલું, ટમેટું, તે મશીન બનાવ્યું અને તે મશીન કઈ રીતે વાપરવું ને તે કસ્ટમરને ખબર નથી. ને કસ્ટમરને એ પણ ખબર નથી કે હું આ મશીન લઈ જાઉં તો તે મારા ઉપયોગમાં શું આવે. એ મશીન ઘણું બધું ઉપયોગમાં આવ્યું કે તે મશીનને તેને એક વિડીયો બનાવ્યો અને તેને ઘણી બધી પેમ્પલેટ બનાવી અને તે પેમ્પલેટ લીધી અને તેનો વિડીયો પણ બતાવ્યો. ત્યારે કસ્ટમરને સર્ટિફિકેશન થયું કે આ મશીન મારે લેવું જોઈએ. એ મશીન લેવા પછી તેને એ વિડીયો અને જો શ્રેણી બનાવી હતી તે પછી પણ તેને ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થયું કે તેને કસ્ટમર 10% આવતા હતા ને ત્યાંથી 30% જેટલા વધી ગયા. જો આ 1% ઇમ્પ્રુવમેન્ટ કરશો તો તમે ઘણું બધું આગળ વધી શકશો. આજના વિડીયોમાં 1% ઇમ્પ્રુવમેન્ટમાં બસ આટલું જ. અને લો સેલ્સમાં તમે 1% ઇમ્પ્રુવમેન્ટ કરશો તો તમારો પણ સેલ્સ આગળ વધી શકશે. અને આપણે ડે 2નો ટોપિક છે કસ્ટમર રિટેન્શન. કસ્ટમર બીજી વાર આપણી દુકાને કઈ રીતે આવે તે કાલનો ટોપિક છે. આપણે કાલના વિડીયોમાં આપણે એ ટોપિક પર વાત કરીશું. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે હવે મળીએ કાલે. જય હિન્દ.